નમસ્કાર મિત્રો, કાલે જે મેં તમને વાત કરી હતી એમ બજાર છે એ ઘણા જ લો લેવલ ઉપર હતું અને કાલે પણ તમે જોઈ શકો છો કે લો લેવલથી જ એની શરૂઆત થઈ હતી. એટલા માટે જ એનો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ જે હતો 500નો એ 500નો સપોર્ટ તોડ્યો ખરો, પરંતુ ત્યાંથી જ એક રિકવરી આવી ગઈ છે. હવે આ રિકવરી છે એ ટકવું કે ન ટકવું અથવા તો રિકવરી રહેશે કે નહીં તે એક જ બાબત પર નિર્ભર કરશે કે અમેરિકાથી જે રાજદૂત આવ્યા છે, બરાબર છે, એ રાજદૂત સાથે આપણે ટ્રેડ ડીલની આજે વાતચીત થવાની છે. ટ્રેડ ડીલ કેવી થાય છે અને સંતોષકારક છે એના ઉપર આ રિકવરી ટકેલી છે. આજે મેક્સિમમ 950 બરાબર સુધી જઈ શકે છે અથવા 26,000 સુધી જઈ શકે છે. ત્યાંથી પ્રોફિટ બુકિંગ આવવાની શક્યતા દેખાઈ રહી છે. તો જો તમે શરૂઆતમાં જ માર્કેટ ખુલતાની સાથે જો ફટોફટ ટ્રેડ કરી શકો તો અહીંયા 26,000ની જે આ 14 વાળું જે ઓપ્શન છે એ ઓપ્શન હજી સસ્તું તમને મળશે 9:15. તો આ જે ઓપ્શન છે 26,000 વાળું એની પર તમે ફટોફટ ટ્રેડ કરી શકો છો. અને અહીંયા ફક્ત તમારે એટલી જ અપેક્ષા રાખવાની છે કે અહીંયાથી 10 પોઈન્ટ ઉપર એટલે કે 24-25 સુધી આ જઈ શકે છે. બસ એટલી જ અપેક્ષા આપણે રાખી શકીએ છીએ, કારણ કે આજે એક્સપાયરી પણ છે એટલે પ્રીમિયમ ઝડપથી તૂટતા હોય છે. તો આ બાબતનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. એ સિવાય આપણે કોમોડિટી માર્કેટની પણ આમાં જ વાત કરી લઈએ કે કોમોડિટી માર્કેટમાં આપણે જોયું કે ક્રૂડ ઓઇલ છે એ પણ 5335 પર ટકેલું છે, જે આગળ 54 સુધી જઈ શકે છે. ત્યારબાદ જે નેચરલ ગેસ છે એમાં પણ રિકવરી આવી છે, જે પણ 315 સુધી જઈ શકે છે. ત્યારબાદ જે સિલ્વર છે અને ગોલ્ડ છે જેમાં આજે પ્રોફિટ બુકિંગ આવવાની શક્યતા દેખાઈ રહી છે. તો સિલ્વર ને ગોલ્ડ છે ને તમારા માટે એક સારો ચાન્સ છે રોકાણ કરવા માટેનો, કેમ કે આજે પ્રોફિટ બુકિંગ આવશે એટલે થોડું ચાલશે પ્રોફિટ બુકિંગ. તો એની અંદર તમે જે આપણે ETF વારંવાર વાત કરતા હોય કે ટાટા ગોલ્ડ છે, ટાટા સિલ્વર છે, આની અંદર તમે રોકાણ કરી શકો છો. તો આ માહિતીને ધ્યાનમાં રાખીને આજે તમારે કામ કરવાનું રહેશે. વળી યાદ રાખજો 14 ને 15 તારીખે બજાર બંધ છે. 15 તારીખે બજાર બંધ છે, 14 તો ચાલુ જ હશે, તો તેને પણ ધ્યાનમાં લેવું. આભાર.